ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં. તો અમે તૈયાર થઈ ગયા છીએ, જઈએ છીએ બહાર. ડામર સાહેબ ને બધા. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે, દાદા બી રેડી થઈ ગયા છે. તો અમે બધા તૈયાર થઈ ગયા છે. તો જઈએ છીએ ડીસા બાજુ. તો બ્લોકમાં બની રહેજો, તો બતાવશું તમને. અમે ગાડીમાં બેસી ગયા છું. ડામર સાહેબ પાછળ દાદા પાછળ બેઠા છે. આગળ બેસવા ના પાડતા હતા, એમને આગળ સરખું નહીં બેસાતું, પગ એમ ફેલાઈ રહેશે એટલે પેરાલિસિસ. મને આગળ બેસાય તો આગળ બેસ, પાછળ બેસ. અમે ક્યાં જઈએ છે તમને કહું? રસાણા ડીસા. ત્યાં એક મંદિર છે, તો તમે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ. ડામર સાહેબ અને દાદા. તો દાદા પાછળ બેઠા છે, એમાં દાદા લઈ જઈએ છીએ. ત્યાં મંદિર છે એટલે તો અમે બધા જઈએ છીએ. તો પહેલી વાર જોઉં મેં, ક્યારે જોયું નથી. તો દર્શન કરતા આવીએ બધા, દાદા ને બધા. હજી પોકી નહીં રહ્યા, 12:30 થઈ ગયા. તો હવે 5 જ મિનિટનો રસ્તો છે, હવે પોકી જશું. બહુ દૂર લાગ્યું, પણ તો પહેલી વાર આવી એટલે આવી ગયો. તમે અહીંયા આવ્યા છો આજે. તો ગાય છે, અહીંયા એક મંદિર છે, જે પતરી હોય એ બધી નીકળી જાય તો માનતા માનવાની અહીંયા આવી દોરો બાંધી આપીશે. માનતા નહીં બાંધવાની, ખાલી દોરો જ બાંધી આપીશે. આ રે મહારાજ છે મંદિરના. તો આ માતાજીનું મંદિર છે. જે બધા આ મહારાજ છે, દોરો બાંધી આપે અહીંયા દર્શન કરી, તો પતરી મટી જાય, નીકળે એટલે લઈને આવવાની. અહીંયા બાટલીમાં મૂકી જવાની. અહીંયા બધાને મૂકેલી છે પતરી. જેને પતરી દોરો બાંધ્યો હશે, પતરી નીકળી હશે. આ બધી પતરી જ છે. તો જેને પતરીનો प्रॉब्लम है ये अहियाँ आई सके. क्या से मोटी पतरी? हाँ हाँ, जो कोक ने आटली मोटी पतरी निकली से जो, तो आ बधी पतरीओ मूकेली है. जे पतरीनो प्रॉब्लम होय अहींया तो खाली दोरो ज बांधी आपीशे. बत्ते फरी फरी थाकी गया. क्या क्या फरी आया? महेसाणा, पालनपुर, डीसा, पाटण, पछी क्या क्या આપણે છેલ્લે મોઢેરા, મહેસાણા, અમદાવાદ, બવસરાય ની બેસરાજી એટલી જગ્યા ફર્યા. સીધા અમદાવાદ બહુ બધા ફર્યા છે. સવારના નીકળેલા હતા, સવારના. હવે સીધા ઘરે. તો અમારા દાદા કંટાળી ગયા છે પાછળ. એક ભાઈ કહેતા કેમ આગળ નથી બેસાડ્યા, તો એમને પેરાલિસિસ છે, તો પ્રોબ્લેમ છે, આગળ બેસાતું નથી એટલે પાછળ બેઠા છે. બધા ના બેસે, થોડું બધું જવાનું હોય તો બેસી શકે. તો પાછળ આગળ બેસાડ્યા તો એ પોતે જ ના બેઠા, એટલે પછી બહાર બેસવું પડ્યું. તો
હવે થોડીક વાર અડધા કલાકમાં ઘરે